હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર અને જોઈ શકો છો અહીંયા ગાડી આવીને આપણે અગરબત્તી પણ થઈ જાય મેલડીની, જોઈ શકો છો। અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે, તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે BSNL ટાવરમાં અને ટાવરમાંથી ગાડી ભરવાની છે। આપણે માલ ભરવાનો છે શામળાજી બાજુનો, તો હવે અહીંયાથી નીકળીએ, પહેલાં જઈએ ફટાફટ ગાડી ભરવા માટે BSNLમાં અને ત્યાં જઈને જોઈએ આપણી ગાડી કેટલા ટાઈમમાં ભરે છે આ તે એ પણ તમને બતાવું। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો આપણે જઈએ પહેલાં BSNLમાં ભરવા અને કાલે રાત્રે આપણે અમદાવાદ સિટીનો લોકલ મારીને આવ્યા, પછી ગાડી અહીંયા જ રાખી દીધી હતી। તો હવે હું અત્યારે પંપેથી આપણે નીકળીએ છીએ ગાડી લઈને, તો જઈએ સીધા BSNL ટાવરમાં, જોઈએ જઈને કેટલો ટાઈમ લાગશે આ તે અને કઈ રીતે માલ ભરે છે એ પણ તમને બતાવું। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો અને મિત્રો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને, જેથી કરીને અમારા જેવાની વિડીયો બનાવવાની મજા આવે। તો અહીંયાથી નીકળીએ, જોઈ લો, જઈએ સીધા હવે BSNL ટાવરમાં ગોડાઉન ઉપર। તો ભાઈ જુઓ, અહીંયા આઈસર ભરાઈ ગયું આપણું અને બિલ પણ આવી ગયા। આ રીતે માલ ભર્યો બધો ઇલેક્ટ્રિકનો, આમાં છે સોલરની પ્લેટો। તો હવે આઈસર ભરાઈ ગયું આપણું। હવે જઈએ અહીંયાથી પંપ ઉપર અને પંપે જઈ અને પેલા ડીઝલ ટાંકો ફૂલ કરાવી દઈએ। તો હવે અહીંયાથી નીકળીએ। તો ભાઈ જુઓ, અહીંયા પંપે લગાવી દીધું આઈસર અને ફૂલ ટાંકી કરવાની છે। તો જોઈએ હવે કેટલા લીટર ડીઝલ આવશે। રીડિંગ પણ ચાલુ થઈ ગયું, તો જોઈએ કેટલા લીટર આવે છે। પછી ગાડી અહીંયા જ રાખી દઈશું અને પછી રાત્રે જમી બમીને નીકળીશું। તો પેલા ડીઝલ લઈ લઈએ। તો ભાઈ જુઓ, અહીંયા આઈસર લગાવી દીધું અને હવે આપણે જમીને અહીંયા આરામ કરીશું, પછી રાત્રે નીકળીશું અહીંયાથી 2-3 વાગે ખાલી કરવા જવા માટે શામળાજી બાજુ। તો ઘડીક અહીંયા રાખીએ ગાડી અત્યારે। તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં। આજે છે આપણે દિવસ બીજો। કાલે આપણે ગાડી ભરીને રાત્રે પેટ્રોલ પંપે રાખી દીધી હતી અને અત્યારમાં આપણે નીકળી આવ્યા છીએ ગાડી ખાલી કરવા જવાનું છે આપણે શામળાજીથી આગળનું કંઈક ગામડું છે અંદરનું, ત્યાં અત્યારે આપણે જઈએ છીએ અમદાવાદ સિટીમાં રહીને। જોઈ શકો છો અમદાવાદ સિટીનો નજારો સવારનો કંઈક આ રીતે આવે છે અને અત્યારે રાત્રે સિટીમાં નો એન્ટ્રી નથી લાગતી, એટલે આપણે રિંગ રોડે નથી જતા, અમદાવાદ સિટી હોરાની કરીએ છીએ અને આ રસ્તો સીધો જશે નરોડા પાટિયા અને નરોડા પાટિયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ, એટલે આગળથી આપણે મેન હાઈવે હિંમતનગર વાળો મળી આવશે। તો આગળ જર્ની તમારી જોડે શેર કરું, બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। તો ફ્રેન્ડ્સ જુઓ, આપણે નરોડા પાટિયાથી ગાડી આ બાજુ લઈ લીધી અને આ બાજુ કન્ટિન્યુ ચાલ્યા જશું। હવે જુઓ, હવે આગળ જે બ્રિજ આવે એ બ્રિજ આપણે ચઢાવી દેવાનો સીધો, એટલે આપણે આગળ નાના ચિલોડા જે સર્કલ રહ્યું એ નહીં મળે, ડાયરેક્ટ ઉપર ઓવર બ્રિજ ઉપર રહીને આપણે નીકળી જઈશું, સીધા હિંમતનગર હાઈવે મળી આવશે। તો આપણે હિંમતનગર હાઈવે બાજુ ચાલ્યા જશું। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, રાતનો ટાઈમ છે એટલે આ રીતે રિઝલ્ટ આવે છે, જોઈ શકો છો। પછી આગળથી આવી જશે હિંમતનગર હાઈવે અને હિંમતનગર હાઈવે ઉપર આપણે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે। ગાડી આપણે રાખીશું ટોલની આજુબાજુ, પ્રાંતિજના ટોલની આજુબાજુ ચા પાણી કરવા માટે। ત્યાં સુધી અત્યારે સવારમાં કિલોમીટર ખેંચવા જ પડશે, નહીં તો પછી આપણે ભીગું નહીં થાય। અને જુઓ, અહીંયાથી ઉદયપુર 240 કિલોમીટર છે અને દિલ્હી છે 900 કિલોમીટર, અમદાવાદથી દિલ્હીની જર્ની છે 900 કિલોમીટરની। તો આપણે ચાલે જઈએ સીધા। તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી હવે પ્રાંતિજવાળા ટોલ પ્લાઝા ઉપર, જોઈ શકો છો પ્રાંતિજો ટોલ વેનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે। હવે આપણે આ ટોલ પાર કરી પછી ચાલ્યા જઈએ અને આગળ ગાડી રાખીશું ચા પાણી કરવા માટે।
આગળ હોટલ છે ત્યાં ચા પાણી પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં ટોલ પાર કરી લઈએ. એલઈડી બંધ કરી દીધી. અને હમણાંથી એક ન્યૂઝ પણ આવે છે કે એલઈડી હશે તો લાઇસન્સ રદ થશે, આમ તેમ. તો દોસ્તો હવે એલઈડી નથી તો કંપનીના ગોરા તો એટલા બધા પાવરફુલ છે નહીં. તો લોકો અંજાઈ જાય એ વાત સાચી છે, પણ પછી એલઈડી વગર તો અંજવાનું નહીં આવે તો ગાડીઓ જે ત્યાં ઉતરી જશે. આ તે તો એની જવાબદારી કોની એ પણ વિચારવા જેવું છે. તો હવે આ ટોલ પાર કરી આગળ ચા પી લઈએ. મિત્રો જુઓ, હલકી હલકી સવાર થઈ જાય છે, અંજવાળું થઈ ગયું છે અને હજી સુરત નારાયણ ઉગ્યા નથી, જોઈ શકો છો. અને આપણે ચાલે જઈએ છીએ શામળાજી ઉદયપુર હાઈવે ઉપર અને આગળ હજી કન્ટિન્યુ ચાલવાનું જ છે. અહીંયા ડાયવર્જન આવી ગયું છે, ડાયવર્જન આપણે પાર કરી લઈએ. આ છે શામળાજી વાળા રોડ ઉપર ચાલે જઈએ છીએ. જોઈએ હજી આપણે ખાલી કરવા આગળ જવાનું છે. દોસ્તો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા શામળાજી અને આ શામળાજીમાં એન્ટર કરી લીધું આપણું આઈસર, જોઈ શકો છો. અને આ શામળાજી ક્રોસ કરીએ છીએ અને આપણે શામળાજી ક્રોસ કરી અને આગળ 10-12 કિલોમીટર જઈ અને પછી ખાલી સાઈડ લેવાની છે ગાડી. અને એ બાજુ ત્યાં તો આપણું આઈસર ખાલી થશે. અત્યારે તો હવે ત્યાં ખાલી થશે તો આઈડિયા નથી. લોકેશન ચાલુ છે, શામળાજી ક્રોસ કરી 10-12 કિલોમીટર જવાનું છે. તો જો અત્યારે આ શામળાજી ક્રોસ કરીએ છીએ અને આ બાજુ જોઈ લો શામળાજી હોસ્પિટલ ને આ બાજુ અને પહાડ ને બધું આ બાજુનું ચાલુ થઈ ગયા. ડુંગરા જોઈ શકો છો અને રસ્તા ચેક કરો આ બાજુના. નોકરા ઘાટ એરિયા, ઘાટ સેક્શન આ દે અને જુઓ કેટલા હાઈટમાં છે. શામળાજી ચેક કરો. રસ્તા તો બધા આ બાજુના ઘાટ એરિયા, ડુંગર આ દે બધા એવા જ છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે શામળાજી ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ અને જ્યાં ખાલી કરવા જવાનું છે એ પણ તમને બતાવું કે ક્યાં આગળ ખાલી કરવાની છે, કઈ રીતનું ગામડું છે આ તે એ પણ બતાવું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું અને આ બાજુના ઘાટ એરિયા પણ બતાવું તમને. આ બાજુના રોડ રસ્તા ગામડાઓ પણ બતાવું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. એ તો બધી દિલ્હીની ગાડીઓ બધી આ બાજુ જ આવે છે. સૂચીવાળી જોઈ લો, રોકેટ પટ્ટી આ કરતી જાય છે. રોકેટ પટ્ટી બધી લંબાઈ ચાલવાવાળી ગાડીઓ બધી. વાતાવરણ પણ એક નંબર છે હો મિત્રો આ બાજુનું. તો ભાઈ જુઓ, કોઈ રાજસ્થાન બાજુ છે તો અહીંયા આગળ કોઈએ ટેક્સ ન કરાયો હોય તો જોઈ શકો છો આ બાજુ રાજસ્થાનનો ઓનલાઈન ટેક્સ કાઢી દે છે. તો વાંધો ના આવે, રાજસ્થાનનો ઓનલાઈન ટેક્સ નીકળી જશે અહીંયા. કેમ કે આગળ આવી જાય શામળાજીથી આગળ બોર્ડર તો જતી રહે શામળાજી હારી. હવે રાજસ્થાનની બોર્ડર લાગી જાય આગળ રતનપુરવાની, એટલે અહીંયા તમારે ટેક્સ થઈ જાય ઓનલાઈન કરાવવો હોય તો. અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે અને આગળથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. તો ભાઈ જુઓ, જ્યાં ખાલી કરવા જઈએ છીએ ત્યાં આગળ ઘાટ કરાવીએ છીએ. ઘાટ મતલબ કાયદેસરનો પહાડ જ છે. પહાડની ઉપર ટાવર છે પેલી સાઈડ. તો આ રીતનો રસ્તો છે. 1 નંબર ગેરમાં ગાડી ધીમે ધીમે જાય છે એટલે શાંતિથી ચડાવીએ. કોઈ ઉતાવળ જેવું છે નહીં આપણે. હવે ચાલે જઈએ આગળ અને આગળ બતાવું ટાવર કેટલા દૂર છે હજી. તો ભાઈ જુઓ, અહીંયા પછી આ ગાડી ખાલી કરવા માટે અને અહીંયા આઈસર લગાવી દીધું આપણું ખાલી કરવા. અને આ રહ્યું ટાવરની સાઈડ, અહીંયા માલ ઉતારવાનો છે. તો હવે ઉતારી દઈશું, ખાલી થઈ જશે. અને અહીંયા વ્યૂ ચેક કરો, બધી બાજુ ફરતા પહાડ જ છે. જોઈ લો, ચારે બાજુ નકરા પહાડ અને પવન પણ એવો આવે છે. આ રહ્યું ટાવર આપણું BSNL અને આપણી સંજયભાઈની ગાડી
જુઓ 7931 અને અરે સંજયભાઈ મેન લીડર બધાના BSNL ઇલેક્ટ્રિકમાં વનની ટેકોના માલિક જુઓ. તો હવે ખાલી કરીએ, જોઈએ કેટલો ટાઈમ લાગશે. તો ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર તો ખાલી થઈ ગયું. જોયેલો આ રીતે ઉતરી ગયો માલ. આઈસર થઈ ગયું આપણું ખાલી. જો આ રીતે ઉતાર્યો માલ. ગાડી થઈ જાય ખાલી. તો હવે અહીંયાથી નીકળીએ આપણે, જઈએ સીધા હાઈવે ઉપર. અને જુઓ આ બાજુનો વ્યૂ, લોકેશન ચેક કરો ખાલી કેટલી હાઈટ ઉપર છે આપણે. અહીંયા બીજો એક રસ્તો જાય છે, જોઈ શકો છો. ખાલી જુઓ કેટલી હાઈટ ઉપર ઊભા છીએ આપણે. બીજો એક રસ્તો છે અહીંયા, પગદંડી જેવો, 2 વ્હીલ જાય એવો. તો હવે અહીંયાથી આપણે નીકળીએ, જઈએ સીધા ખાલી કરીને હાઈવે ઉપર. અને મિત્રો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોમાં કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલ પર નવા હોય તો. હવે અહીંયાથી વધ્યા આગળ. તો ભાઈ જુઓ ખાલી કરીને નીકળ્યા રિટર્ન. અને આવા સિંગલ પટ્ટી રોડમાં આવ્યા હતા આપણે ખાલી કરવા માટે. જુઓ રસ્તા, આ તો થોડોક મોટો રસ્તો આવ્યો. નહીંતર પાછળ આપણે વિડીયો ચાલુ ન કર્યો, બાકી એ રસ્તો એટલો ડેન્જર હતો કે એની વાત જ ન થાય. અને આ બધો પહાડી ક્ષેત્ર જ છે, જોઈ શકો છો. નકરો પહાડી એરિયા. જુઓ બધા આવા જ રસ્તા છે. અને આમાં આવા સામા આવી જાય એટલે થોડું એડજસ્ટ કરવું પડે. જો તો ફાઇનલી મિત્રો જુઓ આપણે આઈસર ખાલી કરી અને આવી ગયા મેન હાઈવે ઉપર. અને આગળ આવશે શામળાજી. તો આપણે શામળાજી ક્રોસ કરીને ગયા હતા ખાલી કરવા માટે. તો શામળાજી આશીર્વાદ હોટલે બહાર નીકળી છે આપણી ગાડી હાઈવે ઉપર, જોઈ શકો છો. અને હવે અહીંયાથી ચાલે જઈએ આગળ. શામળાજી બોર્ડર આવશે, મતલબ બોર્ડર તો નથી, પહેલાં બોર્ડર હતી, અત્યારે તો બંધ થઈ જાય ત્યાં. પણ અહીંયા આગળ બધી આરટીઓ આ તે બધા હોય છે, ગાડીઓ વાહન ચેકિંગવાળા, પોલીસવાળા આ તે બધા. જોઈ શકો છો હાઈવેનો નજારો, શામળાજી ઉદયપુર હાઈવે. અને આપણે પ્રયાણ કરીએ છીએ હિંમતનગર બાજુ. અહીંયા આગળ શું બોર્ડર લાગતી હોય એટલે આ બધું આ તે બધું રાશન પાણીની દુકાનો હોય, યુરિયા બુરિયા, ટાયર પંચર, મિસ્ત્રી, મિકેનિક આ તે બધું અહીંયા મળી આવે કે કોઈ ગાડીવાળાને તકલીફ ન પડે. અને સ્ટેટ બહાર થતું હોય એટલે એમ કે કોઈને ઓનલાઈન પરમિટ કઢાવવાની હોય આ તે, તો પણ અહીંયા આગળ 2-4 ઓફિસો છે, બધા બ્રોકરો બેઠા છે કે તમારે ઓનલાઈન પરમિટ જોતું હોય તો પણ મળી આવે. એટલે એવો કોઈ ઇસ્યુ નથી. જો આ પહેલાં કાંટો હતો અહીંયા બોર્ડરનો, બંધ થઈ ગયો. અત્યારે બધું ઘાસ ઉગી ગયું બંને સાઈડ. જો આ બાજુ પણ એવું જ હતું. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. અને આપણે જમવાનું પણ દોસ્તો બાકી છે, તો આપણે જમીશું હિંમતનગર હાઈવે ઉપર હોટલ છે ત્યાં આગળ જમીશું. હાઈવે હોટલે, ત્યાં હાઈવે હોટલે જમી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં જમવાનું ભૂખ પણ લાગી છે અને ટાઈમ પણ વાગ્યા છે 12:26. એટલે હાઈવે હોટલે પહોંચતા લગભગ આપણે કલાક હજી સાચો એટલે 1:30 જેવું થઈ જશે. એટલે જમવાનો ટાઈમ પણ થઈ જશે. એટલે 1:30 વાગે આપણે જમી લઈશું વ્યવસ્થિત. એટલે પછી આપણે ટેન્શન નહીં આખો દિવસ. તો ચલો હવે આગળ જર્ની ચાલુ જ છે. તો વિડીયોમાં બને રહેજો બધા, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો આ બાજુનો વ્યૂ તો ચેક કરો ખાલી, તમે જુઓ નજારો જુઓ ખાલી. આ બાજુનો એક નંબર વ્યૂ આવે છે. શામળાજી ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો નજારો. આગળથી લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો મોડાસા ભીલોડા બાજુ, અને સીધો રસ્તો જાય અમદાવાદની જોડે છે.
જોઈ શકો છો એ વ્યૂ ચેક કરો ખાલી આ બાજુનો. રસ્તા પણ એટલા સરસ બનેલા છે કે એની કોઈ સીમા જ નથી. ફાઇનલી મિત્રો જુઓ, આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને ત્યાંથી જમી અને નીકળી આવ્યા અને અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ હિંમતનગર હાઈવે ઉપર. અને ત્યાં આગળ જમવા ગયા મિત્રો, તો ત્યાં આગળ વિડીયો નથી ઉતારે કેમ કે ત્યાં આગળ હતા. તો મારા મિત્રએ પહેલાં ગાડી લીધી હતી, કેમનું છે કેમનું નહીં, આ તે કેટલો હપ્તો આવે છે અને અત્યારે કેટલા પહોંચે છે, ગાડી કઈ બાજુ ચાલે છે, આ તે એ રીતે બધા વાતોમાં ઊંડા ઉતરી ગયા. તો પછી એ વિડીયો બનાવવાનો ટાઈમ ના રહ્યો અને બધા ભેગા જમી પણ લીધું. તો જમીને નીકળી આવ્યા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરતો હતો તેનો. તો હવે આગળ ક્યાંક ચા પીવાની ગણતરી થઈ છે હવે. તો હવે ચા પણ પીશું કેમ કે જમીને નીકળ્યા ત્યારે કન્ટિન્યુ ગાડી જ ચલાવીએ છીએ. તો હવે જમવાની ગણતરી પતી જાય એટલે હવે ચા પીશું. જમી તો લીધું આપણે, તો હવે જમવાનું પણ પચી ગયું છે. તો ત્યાં રાખીએ ચા પાણી પીવા માટે અને ચા પાણી આગળ રામાધણી આવશે તે ચા પાણી કરી લઈએ. રામાધણીમાં એક નંબર રજવાડી ચા બનાવે છે, કાઠિયાવાડી દેશી. તો ત્યાં કાઠિયાવાડી ચા પી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો આ રામાધણી કોઈ આ બાજુ આવતા હોય તો ચા પીવે તો પ્રાંતિજના ટોલ નાકા પહેલાં આવશે. તો ત્યાં આગળ ચા પાણી કરી લઈએ. તો ભાઈ અહીંયા ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે અને ચા પાણી કરીને નીકળીએ છીએ. અને અહીંયા જુઓ એક ગેટ પડ્યો છે, બતાવું તમને. કન્ટેનર ગાડી છે 14 ટાયર, એનો પાછળનો દરવાજો છે ડબ્બાનો. જુઓ, અને ડબ્બાના દરવાજાથી ગાડી ટેલર ગાડી ઠાઠામાં ઘૂસી જઈ છે. મતલબ ટેલર હતું 14 ટાયર, એને ઠાઠામાં ઘૂસી જઈ. જે 27 પાર્સિંગનું છે, 8884 નંબરનું ટેલર. જુઓ, લગભગ ડ્રાઈવર પૂરો થઈ ગયેલો છે, પછી બચી નથી ગાડીમાં. જુઓ, સ્ટેરિંગ આ બાજુ આવી ગયું. આવા એક્સિડન્ટ થાય છે રોડ ઉપર મિત્રો. એટલે આપણે ઘરે બધા રાહ જોતા હોય એટલે ગાડીઓ શાંતિથી ચલાવી. 5-15 મિનિટ મોડું વહેલું થાય તો ચાલે, કોઈ આપણને કોઈ ઇનામ નથી આપી દેવાના. બાકી આપણે ધંધે લાગી જઈએ તો આપણા ઘરવાળા કચરા પોતા કરતા થઈ જાય લોકોના. એટલે આવો ધંધો ન કરાય, શાંતિથી ગાડી ચલાવી. દરેકને રિક્વેસ્ટ છે કે હું કસાકસીમાં ના આવી જાઉં. આપણે રોજનું એક દિવસનું છે ને અહીંયા ધંધો. હવે વધે આગળ. જુઓ, ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવ્યા અમદાવાદ રિંગ રોડ ઉપર, એસપી સરદાર પટેલ રિંગ રોડ. અને જો આ રિંગ રોડ ઉપરનું ટ્રાફિક, ખરા બપોરનું ટ્રાફિક આટલું છે. સાંજ પડવા આવી તો હોય એટલે સાંજ પડશે એમ તો વધી જવાનું, પણ એમ કે આ રોડ ઉપર તમે રાત્રે આવો કે દિવસે આવો ક્યારે ટ્રાફિક તો ઓછો ન જ મળે તમને. જુઓ તમે ટ્રાફિક. અને આપણે પહોંચવા પણ આવ્યા છીએ વસ્ત્રાલ ક્રોસ કરીએ છીએ. જુઓ ટ્રાફિક. અને આ ઉપર દેખાય એ મેટ્રોનો બ્રિજ છે, જે આપણે મેટ્રો ટ્રેન ચાલુ છે અમદાવાદની, એનો બ્રિજ છે. હવે વસ્ત્રાલ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જ જશું. હવે ક્યાંય રાખવાની ગણતરી નથી, રાખીશું બહાર કાઠિયાવાડી હોટલ ઉપર, ત્યાં સુધી ચાલે જશું.